નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ સમિતિઓની રચના અંતર્ગત એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીનું પણ ગઠન કરવામાં આવ્યું છે. સમિતિમાં ચેરમેન, વાઇસ ચેરમેન સહિતના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકામાં એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં નવનિયુક્ત ચેરમેન, વાઇસ ચેરમેન અને સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. નવનિયુક્ત હોદ્દેદારોએ પોતાની નિમણૂક બદલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોર કમિટી, મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા અને દંડકનો આભાર વ્યક્ત કર્યો હતો. એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની મુદ્દત 2.5 વર્ષની રહેશે. આગામી 2.5 વર્ષ દરમિયાન શહેરના એસ્ટેટ મેનેજમેન્ટને લગતા વિવિધ મુદ્દાઓ પર સંકલન સાથે કામગીરી કરવામાં આવશે અને કમિટીની કામગીરી સુચારુ તથા અસરકારક રીતે ચલાવવાની ખાતરી નવનિયુક્ત હોદ્દેદારો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. 2026ના બોર્ડમાં આજરોજ એસ્ટેટ મેનેજમેન્ટ કમિટીની ગઠન થયું છે. એમાં ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન અને સભ્ય તરીકે આજે નિમણૂક થઈ છે. એ બદલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી, ગુજરાત પ્રદેશની કોર કમિટી, માનનીય મેયરશ્રી, સ્થાયી સમિતિના અધ્યક્ષ, ડેપ્યુટી મેયર, નેતા અને દંડકશ્રીનો ખૂબ ખૂબ આભારી છે. આ મેનેજમેન્ટ કમિટી 2.5 વર્ષની છે અને 2.5 વર્ષમાં ખૂબ સારી રીતે અમે ચલાવીશું.